બોલો આપણે તો બધા ગામમાં ફરી વળ્યા પણ તો ગાય તો મળે નહીં યાર ગોમ ધાર્મિક લાગે હવે ભત્રીજા ગોમ આવે છે એટલે હું ચોક વેપારી છે એટલે ગાય એને પૂછવું પડે ગાય મળી જાય તો હેડો ધાર જાતા હો ગામમાં ગોમ આવે છે ગોમમાં કોઈ વેપારી મળે તો વેપારી મળે તો ગામમાં વેપારી છે આપણે તમે જવતા હોય કોકને પૂછી દો વેપારી બીજો હોય તો આપણે પૂછીને જતા હોય ગાય તો લાવશે વેપારી બારી દલાલી લે વધારે વેપારી બોલ્યા બાઈક તો એનો કોઈ વેપારી શું લાગે હવે પૂછવું પડશે ગાય નું બોલો ચેતનભાઈ કેમ છે સારું કે હા ગાય બાય તો પાલમાં ખરી હવે ગાય તો છે તો અમારે રાખવી છે હેડો તમે જાતા હોય હા બોલો તો આપણે ગાય જોવા જતા આવીશું હવે જાતા હોય હેડો ગાય ઊભી જ હોય આપણે ગોમમાં જ છે હેડો અમે તો કોઈ ગોમે બાકી નહીં મેળ્યું બધા ગોમાં ફરીને આવ્યા છે એવું એમ પણ ગાય મળી નહીં ગાયનું 7 લીટર દૂધ છે કિંમત કેટલી કરે કિંમત તો 50 ઉપર થાય 50 ઉપર તો તમે કોઈ ઓછા કરાવશો કે એ તો એવું છે તો કે આપણે બધું જો આડો પેલા છે કે આપણે ગાય તો હારી છે હો પાછી તમારે કોઈ બોલવાનું નહીં પાછું હું કરું એ કિંમત તમારે હારી અમે કોઈ કે હા નહીં તમારે તો ગાય હારી આ બેઠા કે આપણે ઊભું કરવા જોયું ભાઈ આટલામાં જ ગાય છે સારું છે તમારે ગાય વેચવાની હતી ને ગાય વેચવાની હતી ને તો ઘરા ગાય હતા કે ઘરાક છે તમારે રાખવાની બોલો બી ગાય શું કિંમત છે 60,000 રૂપિયા એટલે તો બીજે બીજી હાથ છે હાલ પછી ચા બીજો પીને પછી ગાય હાથથી જોવા તમારી વાત સાચી પણ જોવાનો ટાઈમ છે પણ બેહો ભાઈ ઘડી વાર તો બેહો પણ ચા બીજો પીને પછી વાત બેહવું પડશે હા બેહો ઘડી વાર પછી ગાય હાલવાની જ છે કે તમે ને રાખો તમે બીજો ના આવી શકો પણ એમ કે હાલવાની જ છે તમારે ગાય ની ચા બા પીવો પછી એડો કિંમત કરો ભાઈ હું પાણી લાવું બેહો આવડતા બેડા મજા આવરા ના તમે દેવો ચાલશે ના ના ચાલે એટલે ના કોમો તમે વેપારી મોટા માણસો તમે યાર એટલે તમે વેપારી કે હોય ના બે ઈને ના બે હોય બેહો પણ એવું ના ના ને ના 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 ચાલે ના આવજો હા તમે વાગ્યો તમે વેપારી કહો ને યાર અમે વાત હાસી છે તમારી નહીં પડતી ગાય માં તમે વેપારી કહો યાર વાત હાસી છે પણ તમે યાર બાર ગોમ ના એટલે પેલા અમે ગોમમાં દાડી રહેતા એટલે ભેગા રહેવાના અમે તો ખબર નહીં પણ તમે યાર વેપારી એટલે તમને ગાય માં ખબર પડે તમને કેમ હારી લાયા તમે પીવો તમે તો પીવો તમે યાર વેપારી અમારા એટલે તમારે કોણ પીવો લે બદરી જા આ ચોઈના હતી કંઢાળ આ તો આપણે આ બાજુના ગોમ ના એવું તમે ઈકોરા નહીં જાય પણ લગતું જ છે ગોમ પણ બાજુના ગોમ એવું છે હેડો મજભાઈ ગાય બતાવરી એવું છે તો હેડો ચેતનભાઈ આપણે ગાય જોવો કરી હેડો આ બી ગાય જો કરી હેડો તમારે લેવાની બકરીના ગાય જો ગાય તે કાકા હારી છે તાર કાચી ગમાર છે લેવો છે ને કે ગમાર છે તો ઘેર લઈ જઈને વળી ડખો બે છે ના ના જોવો પડી તમે કોરી મોરી ફેરવી અને તમે જોવો પડી ગાય કેવી વેતર છે વેતર તો ધણી બીજું ક્યાં છે બીજું વેતર છે બીજું તે હારી છે વિવાસી છે કે પછી અરે ભાઈ વિવાયેલી છે આ વિવાયેલી પેલું જાણું ઢોકળું ઉભું કેટલું કાઢે દૂધ તો કાઢે 7-8 લીટર ફાઈનલ હા ફાઈનલ મસ્ત કિંમત શું કરો કિંમત તો કરે છે કિંમત તો 60,000 રૂપિયા કરે છે ઓછા કોઈ ઓછા વળી આવી જાય છે ઓછા કેટલા કરવાના 7-8 લીટર દૂધ છે 7-8 લીટર વાળી ગાય તમને મળે નહીં આવતો એટલું મોટું લાગે
એટલું મોટું ચોથી હોય હજી દાડા વ્યાય છે હજી એટલું મોટું જ છે ને યાર 2-3 મહિનાનું લાગે ને તમે યાર મને 2-3 મહિનાનું છે ગમાતી આજે હેડો બતાવું એવડું ચો 2 મહિનાનું હોય યાર તમે બધું જો ચેતન ભાઈ મહેશભાઈ ના ગાય આગળ ઘર નહીં લાગશે આ 3 મહિનાનું હોય શેકડું ના ફૂટ્યો છે કદા શેકડાય નહીં આયો ને ચો શેકડો ફૂટ્યો છે હેડો કિંમત સમજીને કહો કિંમત તો સમજીને જ કીધી છે કે આ રીતે તો મૂકવું પડે યાર મને 60,000 માં તારા 60,000 છે તમે હમણાં બીજે ખોળવા આવો તમને ખબર પડી છે મહેશભાઈ તમે ઓળખજો તમે ગાય તો હારી છે પાછી રાખો તો સારું છે તમાર માટે પણ કિંમત તો કહો સમજે આ તો કિંમત તો એ તો તમે તમારે લેવી છે કે ઓ તમે કિંમત કરાવું હું તમે ટેન્શન મત લો કિંમત તો હું કરાવું અને ગાય ગમી લે તમે મને તો ગાય તો ગમી છે હા મને તો ગાય ગમી છે પણ આ કિંમત વધારે કરે છે ઓ પતાર કાજી ઘેર જઈને બોગા કરશે કે આટલામાં કાઈ લવરાય કોઈ ના કરે બોગા તો તને ગમે લે દે રી પાછી તો લેરી પછી મને કહેતો ના ઘેર જઈને સારું કાકા પણ અમે તારો આપણે તો હાલ કોઈ દોવા જે છે સારું કિંમત સમજીને કરે તો લે હાડો થોડો તાર હા બોલો ચેતનભાઈ શું કીધું એને એ તો હવે ધણી જ કે છે 60,000 કે અને અમે તો 40 માં લે તો કોઈ એને વાત કરો પણ 40 તો ના પાડે ધણી શું તો કેટલા લેવા છે એને પછી બીજા સીધા 55,000 થી બસ અમારે હારું મૂકવું પડે તો ઘણું તમારી વાત સાચી છે પણ ગાય જુઓ કે 7 લીટર દૂધ છે ઓય વાત સાચી છે પણ ઘણું મૂકવું પડે ગાય હજી કણ વિવાહ 10-15 દાડા છે એટલે લગભગ 9 થી 10 લીટર દૂધ કાઢે ગાય હારી છે પૂછડો એ કો ઉસા કરે તમાર શીલી લેવી કેટલા મેમ કોણ અમાર લેવી છે 53-54 માં એવું હે હા હારું તો હું પૂછું તમે હા પૂછો હા તો તમે બેહો હા પૂછું આમ કહું હા બોલો ગાય તમારે શેરડી કેટલા માલવાની છે તમને યાર મને મેં 60,000 તો કીધા છે વાત સાચી છે પણ પેલા કાકો બહારથી આવ્યા છે હું ઓળખું જ જો આપણે સંબંધ છે જ હીરા લઈ જ જોઈએ મારા પાસેથી કોણ ગાય ને તમારી શેરડી હાલવાની કેટલા સુધી એમ કોણ તમે કોણ વળી રાખ એ તો હવે એ તો 40 જ કહેતા હતા પણ શેરડા કે 50 ઉપર થોડા ઘણો આગા પાછું રેત લઈ લે એટલે 50 ઉપર કેટલું 52-53 કહેતા પણ તમે વળી સમજી ભાવ કરાવતા હોય તો કરો બરો હા તો તમારે 53 સાલ છે કે હા 53,000 રૂપિયા સાલ છે તમે કહેતા હોય તો વળી તો તમારા ભરોસે આલુ પાછી ગાય વાત સાચી કાકો રેડી કાકો 2-3 ગાયો મારા પાસેથી લઈ ગયા પૈસા ટાઈમ છે આડી ગયો એટલે મેં આલે હું આલ્યો પૈસા ભાઈ હા બરાબર છે તો હવે કાકાને કુમ હા કાકા કો દોવા ભરી અમસ્યું છે દોઈને લઈ જોઈ કાકા બોલો 55,000 ની અસીદ ના પાડે પણ છેલ્લા 53,000 માં તમારા માટે તમને આલે અને વાયદો કેટલો કર્યો વાયદો થોડા ઘણા લાવવા પડે કે થોડા ઘણા તો 10 જેવા પડ્યા છે એવું એમ હા તો એટલા જ આલો રા વાયદો નહીં યાર વાયદો કેટલા તમે કોઈ એટલા દાડાનો કરો એ દાડાનો વાયદો રાખવો પડશે વાત સાચી ઘણી કુ હવે કે તો 2 દાડાનો તો રાખીએ જ વાયદો કેમ ના રાખો 2 દાડા વાયદો રાખો તો તમે કશે પડે 10 દાડે પૈસા ભરી જા એવું એમ હોય તમારો શું નોકરી કરે છોકરો એ કંપની જાય છે એવું એમ તો એનો પગાર આવતો હોય છે પગાર તો હવે નોટ 20,000 રૂપિયા આવે છે મહિને એવું એમ હા તો એમ તો કોઈ જરૂર નહીં કોણ પૈસાની મળી જાય પૈસા તમને 10 દાડે પૈસા આવી જાય તમે ચિંતા ના કરતા વાત સાચી હા પૂછો હા તો તમે બોનું લાયા હો કોઈ ઓ બોનું તો આવે પૂછો ખરા એવું એમ 53,000 કે 53,000 કે અમે બરાબર 10,000 હાલ આવે બીજા વાયદો વિસ્તાર વાયદો રાખવો જ રાખ પણ હું તમારા વિશ્વાસ ગાય આલું છું વાત સાચી પૈસા હું આલ્યું તમે ટેન્શન મત લો એને કે તમારા વિશ્વાસ અમે ગાય આલો એમ ના પૈસા હું આલ્યું તમારા હા તો બરાબર છે તો હું તમને ઓળખું છું પાછા એને ઓળખતો નહીં પાછા વાત સાચી છે બાર ગોમના એટલે તમે કેમ ઓળખો મારે એને પરિચય એટલે તમારો સંબંધ હશે મારો સંબંધ એને જોડે નહીં એટલે તેમાં વાત સાચી છે આપડા પાસે પહેલી વાર આયા તો હેડો આલવી હા હાલો જી સારું હેડો પેલા પેલે બેહા હેડો બેઠા વાત કરો વાત સાચી હેડો હા તો વખો નહીં પડાવતી કે વખો પગે ના ઉપાડે તમે આ તો મહી દે વેપારી છે કાલે આલીને જતા રહે તો અમારે શું કરવાનું યાર પગ ઉડાવે પણ
બેહો બેહો ચેતનભાઈ બેહો પેલા બેહો તમે બેહો આમાં પૂછવું પડે બધું યાર બેહો મય બેહો બેહો તમે બેહો તમે બેહો તમે હા તો બેહો તમે આ બેહો અમે આ બેઠા લેડો પૈસાનું કોઈ તમે 10000 લાયા તા ઓય છોરા ભત્રીજા આગળ દે દો પૈસા 11,000 છે 1000 રૂપિયા કાઢે ને બીજા આલી મોજ પર સારું ગયા લો તાર બીજા મહેશ ભાઈ લો લો એવું એમ પૂરા છે કોમ ઓય પૂરા ગણી લેજો હું તો ગણતો નહીં કજીએ પણ આ તમે કહો છો એટલે એક હાથ મારો કરો હા ગણી લેજો પૂરા 10,000 થી બીજા અહીંયાની 20 દાડા કીધા એટલે 18 દાડા પૈસા મળી જાય એટલે આ હું તમારા પાસેથી પૈસા લેવું હું એમ નહીં ઓળખતો હા હું આલી જાય ને હોય એને કે ના એ તો હવે તો દોવો પરી પછી હડો દોવાય તો પણ પહેલા પૈસા ગણવા જ ગણતું પરા એ તો ગણાઈ ગયા વળી તમે આ જાતો વાત હાસી તો લેડો તાર ગાય દોવો પરી ડોલ ને તૈયારી કરું અને ગાય દોવો પરી હેડો ગાય દો તો અમારે મોરતા ઘેર જવાનું હોય હા આથી વાત છે પણ ગાય ડોલ ને હું તૈયાર કરું પછી દોવો પરી હેડો ઢોકળી અમે નહીં છોડતા હો ડાયરેક્ટ દૂધ પાવે છે ઢોકળી વગર દોવા છે હા ઢોકળી વગર અમે પાસે દૂધ પાવે છે સારું હા દૂધ જોવો બરો કાકા દૂધ 5 લીટર જેવું છે સાલ જેવડો હા તો પણ ટાઈમ લઈ છો અધિકન ને એવું છે અંધારે આ રોડે કાલ દો એટલે ખબર પડશે કે કાલ પછી આજ અધિકન ટાઈમ નહીં છો ને અધિકન તો કેટલા વાગ્યા છે રાખવી છે ને વાહ તો બરાબર છે ગાય ભાઈ છોડો લાવજો મેલવા આબુ પડશે એમ ડાલામાં કેટલા પડી
હા હા ભાઈ કેમ કરે સારી પાડી ગઈ છે ભત્રીજા કઈ ચેડે કાકો કાકો ભત્રીજા તો ગરીબ લાગે હા ગરીબ છે